કેવા કેવા નંગ ભાજપે ભેગા કર્યા છે એનો એક હું તમને દાખલો બતાવું, વિડીયો તમે જોજો. હિન્દી ખરપાને આવડતું નથી અને 7-8 વખત ધારાસભ્ય બની જાય. અને કોને સત્તા કોને આપી દીધી અને આવા ગાંડા જ ભેગા કર્યા. મિત્રો ફરી એકવાર આ કાકાએ એક મોટો ધમાકો કર્યો છે. ઉભા રહો, હું તમને પૂરો વિડીયો બતાવું. મિત્રો અત્યારે હાલ તમે બધા જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એવી જ રીતે મિત્રો અત્યારે હાલ આ કાકાનો એક વિડીયો વાયરલ થયો છે. હવે મિત્રો આ કાકા શું કહેવા માંગે છે એ તો ભાઈ તમે વિડીયોની આગળ ક્લિપ જોઈ, એમાં કાકાએ બતાવ્યું કે 7-8 વખત ધારાસભ્ય બની ગયા. હવે એમને હિન્દી વાંચતા નથી આવડતું. તો મિત્રો આ કાકા એક ધારાસભ્યને કહી રહ્યા છે. એ તો હવે તમને માહિતી આવી જ ગઈ હશે. હવે કયા ધારાસભ્યની વાત કરે છે એ તો મિત્રો આ વિડીયોની અંદર તમને બતાવવાનો છું. કારણ કે આજે આ કાકાએ તો ભાઈ ભૂક્કા કાઢ્યા છે અને કાકા આજે ખુલ્લેઆમ બોલી રહ્યા છે. કારણ કે કાકા ક્યાંક ને ક્યાંક સાચા હશે ત્યારે મિત્રો ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં બોલતા હશે. મિત્રો અત્યારે હાલ તમે જ્યાં જુઓ ત્યાં નવરા આમ આદમી પાર્ટી અને બીજેપી સરકારના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. અને મિત્રો બંને પાર્ટીઓની અંદર ઘણા બધા ધારાસભ્ય છે. તો હવે આ કાકો કોને બોલી રહ્યા છે? મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ એ પેલા વિડીયોને એક લાઈક કરી નાખજો, તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો. કારણ કે આજે જે આ કાકો બોલી રહ્યા છે એ ભાઈ કોઈની તાકાત નથી બોલવાની. કારણ કે કાકાએ તો યાર ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં આવું કહ્યું જે જાણીને ઘણા બધા નેતાઓ અને ઘણા બધા ધારાસભ્યો ચોંકી પણ ગયા છે. હવે આપણે વિડીયોમાં આગળ વધારે વાત નથી કરવી. જે આ કાકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો તમને બતાવીએ. વિડીયો ખરેખર સાહેબ તમે જોશો ને એટલે તમને એવું લાગશે કે વાહ ભાઈ વાહ, આજે કાકાએ આ ધારાસભ્યની પોલ ખોલી નાખી, આ ધારાસભ્યની બોલતી બંધ કરી નાખી. મિત્રો આપણે કોઈનાથી વિરોધ નથી, કોઈ પણ ધારાસભ્યથી આપણે વિરોધ નથી, પણ જે આ કાકાએ અત્યારે હાલ ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં વાતો કરી છે એ વાતો ખૂબ જ વાયરલ થઈ રહી છે. એના લીધે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો એવી કોમેન્ટો પણ કરી રહ્યા છે. સાહેબ તમે ખરેખર આ કાકાનો વિડીયો જોશો ને તો તમે પણ કોમેન્ટ કરવાની અંદર મજબૂર થઈ જશો. તમે પણ વિડીયોના નીચે કોમેન્ટ કરશો કે વાહ ભાઈ વાહ, આ કાકાએ જે વાતો કરી છે એ 100% વાત સાચી કરી છે. તો જો તમે સૌથી પહેલા આ કાકાનો વિડીયો તમે જોજો, હિન્દી બોલે તો જુઓ. आह्वान किया आपको लड़ना है तो उसके लिए मैं आया हूँ. अब आगे क्या आपकी स्ट्रेटेजी है? उसकी उन्होंने शपथ लिया नहीं, उसको शपथ लेगा बैठेगा यहाँ, शपथ लेगा बैठेगा, तड़के बैठेगा તું લોદરિયા ખરપા હડફા, તને ખબર જ